प्रगट करे सातो दीप नवखंड शीश उतारी भोय रखे तब जावे घर की माँ शीश उतारी भोय रखे तब जावे घर की माँ तो धनी नो दरबार से यहाँ महापुरुषों ने हाजरी से आप जब प्रेमी आत्माओं ने हाजरी से मां भगवती नो खोलो 12 વર્ષ કાશીનાથ મહાદેવની તપસ્યા કરી અજમલ રાજાએ 12 વર્ષ કાશીનાથ તપસ્યા કરી શિવજી પ્રગટ થયા આકાશવાણી થઈ સપને આવ્યા કે અજમલ માગો પ્રભુ આપ તો મારા અંતરની જાણો છો ભોળાનાથ કે છે ભક્તરાજ હું અજર મરશું જન્મ લેતો નથી મરતો નથી પણ મારું તમને વચન છે તમે દ્વારકા જાઓ તમે દ્વારકા જાઓ ત્યાં દ્વારકાધીશ તમે મારા વચનની યાદી અપાવજો 12 વર્ષે મુંદુ કાશ્મીર આવ્યા ક્યાં મુંદુ કાશ્મીર બાપાનું જન્મ સ્થાન છે મુંદુ કાશ્મીર પોકરાણગઢ છે સમાધિ સ્થાન રાજ બાપાનું ત્યાં હતું પણ જન્મ બાપાનો મુંદુ કાશ્મીર થયેલો છે પોકરાણગઢ થી 115 કિલોમીટર થાય છે અત્યારે ત્યાં ભવ્ય દેવળ બને છે બાપાનું અજમલ રાજા આવે છે મુંદુ કાશ્મીર માતા મિનલ દે પૂછ્યું રાજન ને શું કીધું ભોળાનાથે મને વચન આપ્યું છે મને આકાશવાણી થઈ છે ભોળાનાથની અને મને દ્વારકા જવાનું કીધું છે તો જલ્દી કરો મોડું શું કામ કરો માતા મીણ દે લાડુ બનાવ્યા અને પૂનમ અગાઉ થોડા હાલે છે પૂનમ ને દિવસે દ્વારકા રાજા પહોંચે છે 12 પૂનમ ભરી કેટલી 12 13મી પુણે તો રાજસ્થાન થી દ્વારકા એ સમય આવો વાહન વ્યવહાર નહીં વાલા કા આસો હોય કા હાલી આમાં ગંગા તો અટાણે હેલું થઈ ગયું આજે 2 વર્ષ પેલા હેલું હતું ત્યાં જઈને આવે ને ખાલી તો માયા ઝીણા હોય એવા થઈ જાય ખાલી ગંગાજી જઈને પોગે ને તો માં જણે ને એવા થઈ જાય ઉમે પાવન થઈ જાય મુસીબત કઠણ હતું બધું અટાણે ભગવાને મહાપુરુષોએ આપણી માથે કૃપા કરી છે અટાણે હેલું થઈ ગયું બધું દર્શન સેવા સમરણ બધું હેલું છે 13મી પૂનમે અજમલ રાજા આવે છે ભગવાન હમે પ્રાર્થના કરે હે મારા નાથ 13મી પૂનમ છે મારે મૂર્તિમાંથી કઈ જવાબ મળતો નથી અજમલ રાજાને ક્રોધ આવે છે ક્ષણિક ક્રોધ ભક્તનો ક્રોધ કેવો હોય ક્ષણિક ભગવાન હામો ક્રોધ માં મીણુદે લાડુ આપ્યા હતા એ લાડુ પેલા માર્યા મૂર્તિને ત્યારબાદ જારી હતી જળની જાળી એ પટકારી ભગવાનને લોટો માર્યો જળનો બ્રાહ્મણ લોકો ગુગલી લોકો જોઈ ગયા કાં તો કોઈ પાગલ રાજા લાગે છે મંદિર બહાર કાઢ્યા એક બ્રાહ્મણે કીધું તમે શું કરી રહ્યા હતા હું ઠાકર સાથે બે વાત કરતો હતો
મને કાશી વિશ્વનાથ મહાદેવનું વચન છે, એ વચન લઈને હું અહીં આવ્યો છું. મારા 13મી પૂનમ છે. એ બ્રાહ્મણે કીધું કે તો તમે જેની વાત કરો છો ને દ્વારકાધીશ, એ તો દરિયામાં વહે છે. સોનાની દ્વારકા તો દરિયામાં છે, તો આ તો એનું દેવળ છે. આટલા શબ્દો સુણીને અજમલ રાજા ગોમતીના પગથિયા ઉતરી અને ભુડિયા બાવાની ભેખડ બાજુ આવ્યા. ત્યાંથી કૂદકો માર્યો. વાલાએ ભક્ત માટે હોણાની દ્વારકા રચાવી. વાલાઓ ભગવાન હિચકે છે ઈંડોળે, માં અષ્ટપટરાની સેવામાં છે, પણ પાટો વાળીને ભગવાન હિચકે છે. અજમલ રાજાને આદર સત્કાર ભગવાન આપ્યો. પધારો ભક્તરાજ, આવો આવો. બેહાડ્યા. અજમલ રાજાએ જોયું ભગવાન હમ પ્રભુ, બીજું બધું તો ઠીક છે, પણ આ તમારે પાટા વાળવા પડે એ નો સમજાણું. ઈ કે અમને ઘડીક પેલા એક ભગત આવ્યા હતા, ઘડીક એને હામું ન બોલ્યો તો લાડવા તો માર્યા, પણ લોટો તન માર્યો. પ્રભુ ઈ તો હું જ હતો. ખેર, આવવાનું કારણ છે, આવવાનું કારણ પ્રભુ એટલું છે, તમારે રાજસ્થાન ભૂમિમાં પધારો. વડા વિરમદેવજી, નાના રામદેવ. એ સમયની અમારા વડવારા દુધરેજ એમના મહાપુરુષ થઈ ગયા દાસ નારાયણ. એમની આ રચના છે, એમની વાણી છે. લખે છે સતી મિણાવે કહે રે સ્વામી, અમે પુત્ર રે વાલા પુત્ર રે
અમે
ભગતી ભક્તિ કરે ધન્યનું અવતરણ થયું પછી બધી એની રચના છે, એની લીલા છે.
ત્યાં પૂજ્ય માતાજી પધાર્યા છે વેલાવડથી. મુગલનાથ બાપુ અમારા ગુનામજી પુરુષ સેવાલાય. કોઈ સમયે ભવનાથ આવો તો વેલાવડ જાજો. વેલનાથ બાપાના ગુરુભાઈ હતા રૂખડ બાપા. બાપાની જુનાગઢ ભૂમિમાં પાદરિયા જન્મસ્થાન છે બાપાનું. આજુબાજુમાં ખૂબ પોતે અનોખ મહિમા છે જેમનો. દાસ રામૈયો ગર્વ ધણેણી વાજા વાત આગમ છે. એ ધણેણ તો જોયો મેં, અનુભવ કર્યો પાકવાનો. આ ભૂકંપ જે આવ્યો ને તો એ સમયે હોય ને કોઈ તો ખબર પડે ગરવો કેમ ધણે. ગેબી અવાજ, એવો અવાજ હજી લગી નથી અંદર ધરામાંથી અવાજ એવો આવ્યો ગેબી અવાજ. 10-15 મિનિટ એમ થઈ ગયું કે એ મહાપુરુષના શબ્દ ગણપતિ બાપુ હાથા પીડ્યા. હજી 700 વર્ષ વેલનાથ બાપાને 700-750 વર્ષ થયા છે. એ મહાપુરુષની જે સમાધિ ગણી, ચેતન સમાધિ ગણી છેલ્લી ખડખડ છે જ્યાં બાપાની સમાધિ જાણ ખડખડ છે ત્યાં કુકમાસા પીર ભેગા માણસ કુકમાસા દિલ્હી ને હાડા તંદી જમાડ્યું અને પછી પીરો ત્યાંથી ભેગા આવ્યા બાપા ભેગા. તો વેલનાથ બાપાએ કીધું કોઈ કઈક પ્રમાણ આપવું પડશે. હા એમ નહીં આવે તો બાપા સમય હું પ્રમાણ આપી દઈશ. આવું છે તમારી ભેગું. અને આવ્યા કુકમાસા ભેગા. વેલનાથ બાપાનો સમાધિનો જન્મ દિવસ, કુકમાસા પીરનો સમાધિ દિવસ 1 છે 2. હાલમાં અષાઢી બીજના દિવસે કાચની પ્રસાદી થાય છે જેમાં સાકર ને કાચ ની ભેગી હોય છે. કુકમાસા પીરનું પ્રમાણ છે તમે કાચ નાખજો, હા કરું કુકમાસા કરીશ. હાલનું પ્રમાણ છે. આપણા બધા મહાપુરુષોની જગ્યાઓમાં પ્રમાણ પીડ્યા છે. આપણા આંધળી ડોટ માંથી નવરા થાય તો ને એવી આંધળી ડોટ મૂકી છે. એમાં સંતો તો જડતા જ નથી. હામાં છે તોય દ્રષ્ટિમાં નથી. ખાઈણોમાં પડી ગયા. ખાઈણોમાં એક ભાઈ લાકડા કાપતો હતો, પોતે કઠિયારો હતો. લાકડા કાપીને ગુજરાન હલાવતો હતો. મહાત્મા એક ભજન કરતા હતા ઝૂંપડીમાં. લાકડા કાયમ કાપવા તેનો અવાજ થાય, ખટાખટી બોલે, અવાજ થાય. મહાત્માને ગમે નહીં. કીધું કોઈ વાંધો નહીં, પણ એક દે ને બોલાવ્યું ભાઈને, કઠિયારાને બોલાવ્યું. ભાઈ તું શું કહેશે? બાપુ હું કાષ્ટ કાપું છું. હા, પછી એનું શું કહીશું? બાપુ ગામમાં જઈને વેચું છું. એનાથી જે મને કઈ ગામ મળે એનાથી હું મારા ઘરનો પરિવારનો વ્યવહાર લાવું છું. કોઈ વાંધો નહીં બેટા, બરાબર છે, પણ તું એક કામ કર્યા ઉપર લાકડાનો વેપાર કરી. આ સંતો જોઈજો, એની રમત ઘણી હોય પણ આપણે ભૂલવાના નહીં. એની રમતમાં આવી નહીં જવા. તો છેટાઈ કાઢે તમને, ખાઈણુમાં નાખે, ખાઈણમાં નાખ્યો. બેટા તું આ લાકડા કાપવાનું છોડી દે, થોડોક આગળ વધી જા. ત્યાં ચંદનનું જંગલ છે, ચંદનનું. એનો વેપાર કર, એનો ભાવ સારો આવશે. આ હુકર લાકડા કરતા એનો ભાવ સારો આવશે. થોડોક આગળ ગયો તો ચંદનનું જંગલ આવ્યું, એનો વેપાર કર્યો તો દામ તો સારું મળે ચંદનનું. સુખી થઈ ગયો. 15 દિનો ગાળો પડીને કાયમ બાપુ પાસે જતો. પણ વેપાર વધ્યો ને એટલે થોડો ગાળો પડવા માંડ્યો. 15 દિવસે બાપુ પાસે, બાપુ કેમ ભાઈ બરાબર છે? હા બાપુ આવો ઓની કરતા સારું છે. હોકલ નો વેપાર કરતો લાકડાનો એ કરતા સારું છે. ચંદ્ર નો વેપાર હજી નીકળે એક કામ કરી જા, હજી થોડોક આગળ વધી જા. ત્યાં ચાંદી રૂપાની ખાણો છે, એનો વેપાર કરે. આ છોડી દે અને લગાડ્યો આગળ. તો મહિના દિનો ગાળો પડી ગયો. બાપુ પાસે જવાનું ભૂલી ગયો. એમ વેપાર ચડી ગયો ને. મહિના દિનો ગણ પછી બાપુ ગાળો પડ્યો. પાછો એક દી આવ્યો બાપુ પાસે. ફરીને આવું તો પડે જ નહીં.
જવાય નહીં કે બહાર એના ક્ષેત્રમાં તમને બહાર નીકળવાનું જ એ તો એની કૃપા હોય એટલે આપણે વિચારવા પાછો બાપુ રવભાઈ કેમ છે? બાપુ અટાણું બહુ સારું છે હે હજી દીકરા આગળ વધી જાય થોડો. ન્યા હું છે બાપુ, ન્યા હોનાની ખાણું છે, એનો વેપાર કે દીકરા એ જો આ તો પેઢીઓ ન ખાણી બાપુ. ગણપત બાપુ પેઢી ન ખાઈ શેઠ કેવા મીડ્યા, પછી 100 મહિનાના ગાળા પીડ્યા બાપુ. બાપુ જે ઉપાધિ ઓલી ખટખટ કાઈ અવાજ આવતો ને ઉપાધિ ઓછી કરી એ તો કઈ ગયો થોડો ખોનાનો વેપાર કર્યો, પેઢીઓનો ખાણી. પછી તો 6 મહિનાનો વરહ દિવસે બાપુ પાસે ડોકાયો. બાપુ સીતારામ નમો નારાયણ. બાપુ કે ભાઈ હવે તો બાપુ હવે તો પેઢી ન ખાઈ ગયો, પણ તારે હજી આગળ વધવું પડશે બેટા. હજી આગળ પેઢી ન ખાણી તોય હા હા હીરા ઝવેરાત ની ખાણો છે, હીરા ઝવેરાત એનો વેપાર છે દીકરા. જો પછી તો પેઢીઓનો હાજો થયો, પણ એ ખાઈનો માર્યો ને તો એને શાંતિ ક્યાં હતી રહી એમાં. હું ખાઈ ગયો, પછી બધી ખાઈમાં રખડી રખડી ખાઈ ગયો. બાપુ આવે નિરાશ છે બેઠો. બાપુ અમે કઈ શાંતિ નથી, હું તને કીધું ને કોઈ બે જા મારી ભાઈ તું બેઠા છે દાલિયામાં રખડી દાલી કાંઈ નથી. એક કોર આપણે સંતોને દેવાનો, આપણામાંથી ટાઈમ કાઢી 7 કોર આપણે વ્યવહારિક કામ કરતા હોય છે, પણ એક કોર દેવાનો એ સંતો માટે. એના થકી આપણને માર્ગદર્શન મળે, રસ્તો મળે. આપણે વાટ ભૂલેલા છે, દિશા ભૂલેલા છે, દિશાહીન છે આપણે. અમે બધા આવી જાય છે, આપણે બધા છે, પણ મહાપુરુષો એથી થોડુંક દૂરી રાખે, અલગ છે. વેલનાથ બાપાને શેરગઢ અજાબ ત્યાં પોતે વેલનાથ બાપા રોકાય છે, અને હિંદળિયા પરિવારના પટેલ એમ નિસંતાન હતા પોતે, ત્યાં પોતે દીકરા તરીકે રોકાય છે, સાથી પણ કરે છે. અને એ પરિવારને કોઈ એવી ભગતને જાણ કરી કે વેલા બાપાને તમે વેલા ભગતને રાખ્યા છે ને, એ કઈ કામ નથી કરતા, એ તો આખી રાત ભજનમાં હોય આખો દિવાળીએ હોઈ રહેશે. કે નહીં એવું નથી, મારું કામ કરે છે. કે નહીં તમે જોઈ આવજો. અને બાપાને મોકલ્યા હો, દશરથ બાપાને મોકલ્યા. વાડીએ ગયા ને તો વેલનાથ બાપા વૃક્ષ નીચે સૂતા હતા, અને ખેતરમાં જોયું ને તો બધું મેળે મેળે કામ કરતું હતું. પાવડો એનું કામ કરતો હતો, કોદાળી એનું કામ કરતી હતી, ખપાળી એનું કામ કરતી, ત્રિકમ એનું કામ કરતું હતું. જોઈને દશરથ બાપા હતા, જસા બાપા ઓહો મારી ઘરે કોઈ ઓલિયા પુરુષ આવી ગયા, મહાપુરુષ આવી ગયા. કાંઈ બોલ્યા નહીં હો, પણ જ્યાં ઘરે પહોંચ્યા ને તો એમના મા હતા ને, એમના પત્નીજી વેલા બાપા જેને મા કહેતા, એ માનો અવસાન થઈ ગયો. હાંજ પડીને વેલનાથ બાપા આવ્યા પાછા ઘરે. એમને ટેક એક બંધાણા હતા, હું કામ કરીશ, પણ માને કીધું તારે મને રોટલો ઘડીને દેવો તો કામ કરીશ. રોટલા વિનાની કોઈ જ મને રાખતી નહીં. વાડીએથી બરાબર આવ્યા અને અહીંયા બધા મહેમાન ડાયરો ઓહરી ભરાઈને બેઠા છે. વેલા બાપાએ હાથ પગ ધોઈ કીધું મારી રોટલો દે, મને ભૂખ લાગી છે. એક વાર જસમત બાપા બહાર બેટા તારી માં દુનિયામાં નથી. વેલા શું કયો છે? હા હા અરે ના ના મને મારી માં ખવડાવ્યા સિવાય ન જાય. અંદર ગયા ઓરડામાં માને હુવરાવ્યા હતા. ન્યા જઈને 3 અવાજ માર્યા, માં રોટલો દે, રોટલો દે. માએ ખાપણ વાળા એમને મૂછલું મારી માં થઈ ગયા. દશરથ ભગતને કીધું આ વાત કોઈને કહેતા નહીં, મારો સમય પૂરો થાય છે અહીંથી, હું હવે ગિરનાર ભૂમિમાં જાઉં છું, મારે તપસ્યા કરવાની છે. અને બરાબર આવ્યા ત્યાં શમશાન પાસે, ત્યાં રૂખડ બાવા બે ગુરુભાઈ હતા બેસતા, અને એને બાપાને રોક્યા ને કેશે બાપાને રૂખડ બાવાજી હળવા હળવા હાલજો, રૂખડ બાવા હળવા હળવા હાલજો, ગરવાની માતે રે રૂખડ જાણુંગી.
ગરવાની માથે રૂખડ જળો મળ્યું પ્રમાણ આપ્યા કરે એમ તેતરની માથે બાદ ઝપટ કરે ને એમ ઝપટ કરી હો ગિરનારમાં. એ સમયે પેલા બાપા પધાર્યા ને થોડીક સાધના અઘોર સાધના થતી ત્યાં. બાપાએ કીધું ભાઈ અહીંયા નહીં, તમારે આ ભૂમિ છોડવી પડશે. મહાપુરુષો હતા અઘોર સાધનાના મહાપુરુષો આમાં આવ્યા, તમારે કાંઈક પ્રમાણ દેવું પડશે તો મેં છોડી. તમે કયો એ પ્રમાણ આપો. એ સમયે બરાબર વાણિયાનો દીકરો 20 વર્ષનો મરી ગયેલો, નનામી લઈ નીકળેલા, કીધું આને ઉતારો હેઠો. વેલા બાપા આને ઉતારો હેઠો. ખાપણ ખેંચીને બેટાને કીધું બેટા ઉભો થા. ત્યાં અમુક સંતો સમજી ગયા કોઈ મહાપુરુષ લાગે છે. પછી કહ્યું હવે આગળ જવામાં કઈ, તમે આમ જાઓ ને અમે આમ જઈએ. વેલા બાપા કીધું હજી એમ નહીં, હવે ઉભા રહ્યો તમે. સંતો બધા ઉભા છે અને વેલા બાપાએ આમ ગિરનાર હમી દ્રષ્ટિ કરી તો જેમ હિમાલય ઓગળે ને એમ ઓગળવા મીડ્યા. તો એ મહાપુરુષોએ કીધું બસ બાપા હવે તમે રોકાવો ને અમે જઈએ છીએ. એ સાધના થઈ પૂરી અને સિદ્ધોની ભૂમિ સેવા લઈ. મહાપુરુષો સિદ્ધોની ભૂમિ છે. માં મને હમણાં યાદ આપે, માં અહીંયા બેઠા છે, અમારી માં છે. અમે માના દર્શન કર્યું, બેચરાજીના દર્શન થઈ ગયા અમારા માટે, માં ભગવતીના દર્શન થઈ ગયા. માં એવું કહેતા હતા સ્વરામ બાપા કે દોર ન ઢૂંઢે એ છે અરજ અમારી.
संतन की संग
जुग जुग करिए प्रणाम लीलवो घोड़लियो नव लखो ने हेले जड़ेली लगाम
ધણીનો મહિમા અપરંપાર છે, ભક્તો પણ અપરંપાર છે. ના ભક્તોની હું વાત કરું, ના ભક્તોની ખાલી વાણી ગાઈ ને તો એ પૂરું થઈ જાય. ધણી તો એની વાણી તો અપરંપાર છે, એનો મહિમા અપરંપાર છે, પણ એના ભક્તો સંતોને ખાલી યાદ કરીને મારું મન થાય પ્રેમથી ખાતા જાવ ભજન સાંભળતા. માં ભગવતી આશાપુરા માતાનો મઠ, એક વાર ત્યાં સંતવાણીમાં ગયા, તમે નોરતા ત્યાં ખબર હશે બધાને કે ત્યાંના નોરતા કેવા થાય છે. લાખો માણસો એટલે 7, 8, 9 લાખ થાય છે. 9 દિવસમાં 9-10 લાખ માણસો અવરજવર કરી રહેશે. પણ બધા હાલી હાલીને આવે ને વાલા, ઉતારા ઘણા બંધાઈ ગયા, થાકી જાય, બધા ભૂઈ જાય. એકવાર અમારું માં ભગવતીને આશરે પ્રોગ્રામ ભજન અમારા 50 કે 60 હજાર માણસ પૂછેલું, એને ભજન સંભળાવ્યું. એ શક્તિ તમે પ્રેમથી હુઓ, અમે ગાઈએ 50 કે 60 હજાર માં ભગવતીને આશરે. પ્રેમથી પ્રસાદ આપી દો, પણ વાતો ઓછી કરાવો ભાઈ. એક થોડોક મહિમા બાપાનો આપણે લઈ. ઘણી રામદેવજી મહારાજના ભક્તો હજી હમણે બહુ જાજો સમય નથી થયો, કોઈ સમય પાલિતાણા બાજુ જાઓ તો ભમોદરા ગામ છે. સુખરામ બાપા જેની વાણી આપણે ગાઈ, સુખરામ સાહેબ મુસ્લિમ હતા. બાપુ સુખરામ સાહેબ મુસ્લિમ હતા અને શિકારી માણસ હતા. સંતોને કેમ લાગે જોઈજો, શબ્દ કેમ લાગે સંતોને, મહાપુરુષો. રાજનો હુકમ થયો કે શિકાર કરી આવો, મહેમાનો પધાર્યા છે, એની મહેમાનગતિ માટે શિકાર કરી આવો. અને સુખરામ બાપાએ બંદૂક ઉપાડી હાથમાં. આવો જંગલ વાટે ગયા, એક હરણીને જોઈ આમ છેટી વૃક્ષ નીચે ઉભેલી, નિશાન લઈને ભડાકો કર્યો. બાપુ આર પાર ગોળી કાઢી નાખી, પણ જેવી ગોળી કાઢી આમ હરણી પડી ને એ સમય જ બચ્ચાનો જન્મ થયો. બાપુ એક બાજુ બચ્ચું તડફડે છે, એક બાજુ માં તડફડે છે. એને જોઈને સુખરામ બાપાને લાગી ગયો, મારથી આ શું બની ગયું આવું. બંદૂકને ભાંગી નાખી, સીધા ધીમા ધીમા પગલા માંડીને આવ્યા ગિરનારી ભૂમિ માથે. એક બાજુ બચ્ચું તડફડતું ને એક બાજુ માં તડફડતી હતી. એને જોઈને લાગી ગયો, ત્યાં લાગી. એમને ગિરનારમાં બોધગર સ્વામી મળે છે. કોઈ સમય એમના દર્શન થતા, બોધગર સ્વામીના દર્શન થયા એમને. એની મોર તો પોતે વાણી લખતા હતા. પાછા ધીમે ધીમે ભમોદરા બાજુ આવે છે, પણ આ આખરી જે સુખરામ બાપા હતા એ નહોતા. સુખરામ બાપા સુખરામ સાહેબ થઈ ગયા પછી તો. અને જગ્યાની ખાસા ખોબા, કેરાળા, દુધાળા આ બધી જગ્યાની શાખા છે. ત્યાં સુખરામ બાપાની જગ્યાની શાખા છે. એમાં ઘોબાની જગ્યામાં 100 વીઘા જમીન હતી. ગામના લોકોએ નક્કી કર્યું કે આ જગ્યામાં આપણે આપી દી દાનમાં, માં ગૌચરમાં કામ આવે. એ સાવરકુંડલાના જજને બોલાવ્યા કે ભાઈ આ જગ્યા આપણે નામે ટ્રાન્સફર કરવાની છે. જજ થોડાક એને સીટનો હોદ્દો તો હોય જ, એ પાવર ખરો ભાઈ એ ન થાય, આજે આ જગ્યા નામે ન થાય. સુખરામ બાપાએ વિનંતી કરી, બાપા કરી દો, માં ગૌત્રી માટે છે, અને જે ઘાસ સારો થાય માં ગૌત્રી ખાય, તમારે શું તકલીફ છે? નહીં બાપા, ન થાય. 9 મહિના જજો. ઈ રાતે જજને બરાબર આંખ વેચવી શું, અને લીલુવો બાપાનો અશ્વ ઘોડો. આમ જજ આંખ વેચે, આમ છાતીમાં ડાબલો મારે પડબારો, પાસે આંખ ખુલી જાય. આખો પાછું જોલવાનું, પાછા આંખ વેચે, પાછો લીલુવો આવે, પાછા ઘોડા ડાબલા મારે પાસે. આખી રાત જજને નીંદર ન આવી,
ખબર પડી ઓલા ભગતને મેં ડૂબ્યાસ ને એનું કારણ છે આ. સવાર આવ્યો જલ્દી કે આવો સુખરામ બાપા પણ આવીને કીધું બાપા આ જમીન હું નામે કરી દઉં છું. એમ ભાઈ કરી દઈશ ને કે હા. તો એક કામ કરી મારા રામના ખાતે કહી, આ કોઈના ખાતે નથી કર્યું. હાલમાં દસ્તાવેજ પડ્યું છે ત્યાં શ્રી રામના ખાતે જમીન છે, એનો કોઈ માલિક નહીં. એ સુખરામ બાપાએ અને ઈ રાતે પ્રાર્થના કરી. જજ માનતો નતો ને ઈ રાતની પ્રાર્થના જોવા આને તું સમજાય. ધણીને કીધું રામદેવજી મહારાજને બાપા આને તું સમજાય કે છે.
पार्वती बधाई